શ્રાવણ મહિનાની નાગપંચમી નિમિત્તે માંજલપુર વિસ્તારમાં આવેલ જય શ્રી નાગનાગેશ્વરી મંદિર ખાતે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી। માંજલપુરમાં એક અનોખી ઘટના બની હતી, જેમાં એક નાગણના વિયોગમાં નાગે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું। જ્યાં સ્થાનિકોએ આજે નાગનાગેશ્વરી મંદિરનું નિર્માણ કરાવ્યું છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આજથી 22 વર્ષ પહેલા બલિદાનની એક અનોખી ઘટના બની હતી, જેના ફળ સ્વરૂપે આ વિસ્તારમાં નાગનાગેશ્વરીની સમાધિનું મંદિર બનાવવામાં આવ્યું છે, જે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। માંજલપુર ગામના ઉત્તર દિશાના છેવાડે જ્યાં પહેલા પદ્માટેક્સ એન્જિનિયરિંગ નામની કંપની આવેલી હતી, જેના પાછળના ભાગે એક મોટો કૂવો હતો, જે હાલમાં પૂરી દઈ સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। તે જ સમયે મારુતિવાનના પીડાની ઝપટ વાગતા નાગરનું તત્કાળ મૃત્યુ થયું હતું। નાગે પોતાની વાલસોય નાગરના પ્રાણ વિનાના દેહને જોઈ તેની આજુબાજુ ચક્કર લગાવી ખાતરી કરી કે નાગરનો આત્મા શરીર ત્યજીને અનંતની યાત્રાએ ઉપડી ગયો છે। નાગરના ગયા પછી મારે અહીં પૃથ્વી ઉપર રહીને શું કામ છે? કદાચ આમ વિચારીને નાગે પણ પોતાનું ફણીધર માથું રોડ ઉપર પછાડીને પ્રાણનો ત્યાગ કર્યો હતો। બલિદાનની આ ઘટના નજરો નજર નિહાળનાર બાજુમાં જ પાન પડીકીની લારી ચલાવતા યુવાને અહીં મેદાનમાં ક્રિકેટ રમતા ગામના યુવકના બાળકોને બોલાવ્યા। જોતજોતામાં સમગ્ર ઘટના વાયુવેગે માંજલપુરમાં પ્રસરી હતી। નાગનાગરના મૃત્યુનું ગ્રામજનોને દુઃખ હતું। નાગનાગરના બલિદાનની ઘટના લોકોને યાદ રહે તે માટે ગ્રામજનોએ તેઓની સમાધિ બનાવવાનો નિર્ણય કર્યો હતો। નાગનાગરના મૃતદેહને સમાધિ આપવા માટે ગામના યુવાનોએ ખાડો ખોદવા માંડ્યો હતો। આ બનાવની જાણ આસપાસના વિસ્તારમાં થતાં લોકો પણ નાગનાગરના દર્શન માટે આવ્યા લાગ્યા હતા। આવા સમયે રાત્રિના 10 વાગ્યાની આસપાસના સમયે એક સાધુ મહાત્મા જેવી ઉંમરલાયક અજાણી વ્યક્તિ અહીં આવી હતી। તમામ શ્રદ્ધાળુઓની મનોકામના અવશ્ય પૂર્ણ થશે। નિસંતાન દંપતીઓ અહીંથી નિરાશ થઈને પાછા ગયા નથી। નાગનાગેશ્વરીના આશીર્વાદથી તેઓના ઘરે અવશ્ય પારણું બંધાય છે। આ સમાધિ મંદિરમાં ગામના કેટલાક યુવાનો દ્વારા ફાગવેલ ખાતે ભાથીજી દાદાના મંદિરે જઈ રહેલા કોઈ પણ પગપાળા યાત્રા સંઘને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે। આ માંજલપુર ગામ છે, એમાં નાગનાગેશ્વરીનું મંદિર આવેલું છે। ત્યાં અનેક શ્રદ્ધાળુઓ માને છે, ત્યાં એમની બાધા પૂરી કરે છે, એમનું કામ પૂર્ણ થાય છે। આ નાગનાગેશ્વરી મંદિર 23 વર્ષ પૂરા થઈ અને 4/8/24મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। શ્રદ્ધાભાવથી લોકો આવે છે। આ નાગપાંચમ આજે છે, બીજી નાગપાંચમ આવે ત્યારે દરેક ભાવિક ભક્તોને આવવા નમ્ર વિનંતી। કઈ રીતે પૂજા થાય બેન? અહીંયા કુલેર ચડાવે છે, શ્રીફળ ચડાવે છે, દૂધ ચડાવે છે, એ રીતે નાગદાદાની માનતા કરવામાં આવે છે।